પૂજ્ય વક્તાશ્રી આપણને ખૂબ રસાળ અને મધુર શૈલીમાં મહારાજના એ દિવ્ય ચરિત્રો, ધર્મદાદા ભક્તિ માતાના જન્મના પવિત્ર કથાનો આપણને અહીંયા રસપાન કરાવ્યું. સંત મહિમાની વાત કરી. આ ભારત દેશની પવિત્ર ભૂમિ, જ્યાં રામ શ્યામ ઘનશ્યામ અને ભગવાનના અનંત અવતારો જે ભૂમિમાં પ્રાગટ્ય થયું, અને એ ભૂમિમાં આજ આપણે સૌ આવ્યા છીએ ત્યારે ભગવાનની અપરંપાર કૃપા આપણા સૌની ઉપર છે. ત્યારે અહીંયા આજે આ કથાના પ્રથમ સત્રમાં આપણી સભામાં અત્યારે પૂજ્ય ગુરુજી અત્યારે સભામાં પધાર્યા છે. તે એક વખત જોરદાર તાળીઓના નાદથી અને ધજાઓ ફરકાવી આપણી સભામાં આપણે સ્વાગત કરીશું. વાલા ભક્તજનો, અહીંયા અત્યારે પૂજ્ય બહેનના પૂજન માટે જે ભક્તોને આહુત કરું તે ભક્તજનો ઝડપથી અહીંયા પૂજ્ય બહેનના પૂજન માટે આવશે. પરત પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તાશ્રી, અન્ય પૂજનીય સાંખ્યોગી બહેનો, યશસ્વી એવા અમારે યજમાન બહેનો તથા આત્મીય મહિલા મંડળ, હરિકૃષ્ણ યુવતી મહિલા મંડળ, વડીલ મંડળ તથા વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજના દિવ્ય દિવ્ય ચરિત્રોની આપણે વાતો સાંભળીએ છીએ. આજે મહારાજનો દિવ્ય જન્મ ઉત્સવ ઉજવવાનો છે. વાલા બહેનો, ભગવાનની કથા છે ને એ આપણી વ્યથા ટાળનારી છે, જન્મ મરણ ટાળનારી છે, અને જીવનમાં ભગવાનની કથાથી અને મોટા સંતોના સદુપદેશથી આપણું જીવન સંસ્કારમય અને સુગંધમય બને છે. માટે આપણા સંપ્રદાયમાં કથા વાર્તાનો બહુ મહારો છે. મહારાજે મંદિરો કરાવ્યા અને મંદિરે મંદિરે કથા વાર્તાની સ્થાપનાઓ કરી. દરેક એવા મંદિરો, કોઈ એવું નહીં જે કથા નહીં થતી હોય. કથા વાર્તાથી જ સમાજ થાય અને મહારાજ જેવા છે એવા ઓળખાય. અને મહારાજે 2 પડાળીઓ સત્સંગ બનાવ્યો છે, બરાબર. બહેનો ભાઈઓના મંદિરો જુદા, એને ઉપદેશ દેનારા જુદા. અને મહારાજે જ સૌ પ્રથમ જીવબા લાડુબાને સાંખ્યોગીની દીક્ષા અપાવી. અને તે પરંપરામાં આપણા ઘણા સાંખ્યોગી સંપ્રદાયમાં છે. અને એ વખતે મોટાબાને 1400 શિષ્યો હતા. અને ખૂબ ગામડે ફરી ફરીને મોટાબા પણ સ્ત્રીઓને ઉપદેશને કથા વાર્તા કરતા. અહીંયા જોને તમે બધા જાણો છો એમ, મહિલા સંસ્કાર કેન્દ્ર દાનેવમાં નહોતું ત્યારે હું અહીંયા અમદાવાદમાં આવતી. આપણે ઓલા પુષ્પકુંજ હોલમાં કથા વાર્તા કરતા હતા. એમાંથી કથા વાર્તાથી બહેનોનો ખૂબ સત્સંગ જામ્યો. આ 13 વર્ષથી મહિલા સંસ્કાર કેન્દ્ર થયું ને એના યોગમાં બહેનો આવ્યા અને વિશેષ કથા વાર્તા સાંભળી અને ખૂબ ભગવાનનો મહિમા દ્રઢ થયો. અને કથા વાર્તાથી જ મહિમા સમજાય, અને મહિમા વગર ભક્તિ થાય નહીં. વાલા બહેનો, ખૂબ કથા વાર્તા સાંભળવી. ગુણાતીતાન સ્વામીએ કીધું કે કથા વાર્તા વગર જીવમાં સારા ગુણ આવતા નથી. માટે સારા ગુણ કેળવવા માટે કથા સાંભળવી અને કથા વાંચવી, બરાબર. ઘણા હોરે કથા સાંભળવા જાય કે કથામાં શું આવ્યું, તો કે શી ખબર. માટે કથા એવી કાલે મેં વાત કરી હતી કે આત્મ
સ્ત્રોત થવી પડે, જીવમાં કથા ઉતરવી પડે. નહીતર તો લે દેવ ચોખાને મેલમાર શેડો એમ કરીને લટક સલામ મંદિરે કરી આવી, પછી કથામાં બેસીએ નહીં, કાં તો મન દઈને કથા સાંભળીએ નહીં. બરોબર? તો પછી મહારાજનો જેવો મહિમા છે તે આપણા હૃદયમાં ઉતરે નહીં. માટે ખૂબ ખંતથી મહારાજનો મહિમા જાણવો. સત્સંગી જીવનમાં લખ્યું છે કે જ્યારે કથા મંડપ નખાઈને બધા કથામાં આવીને બેસે ને ત્યારે કોઈના પાપ કથામાં ન આવી શકે. એ બહાર દરવાજે ઊભા રહે હોય ને જન્માંતરના. આપણને કંઈ ખબર નથી, આપણે મનમાં એમ છે આપણે કોઈ દી કાંઈ કોઈ પાપ કર્યું નથી. બરાબર? પણ સહેજે ક્યારેક અજાણતા થઈ જતા હોય, ક્યારેક સાચું ખોટું બોલીએ ને કોઈનો દ્રોહ થઈ જતો હોય, કોઈની નિંદા, આ બધું પાપ. આપણને એમ થાય કે આપણે ક્યાં કોઈ જીવની હિંસા કરી છે, આપણે કાંઈ થોડા ઘેટા બકરા મારી છે, આપણે થોડીક પાપ કર્યું. પણ ક્યારે કોઈનો અપરાધ થઈ ગયો હોય, માટે બહુ જ ધ્યાન રાખવું. આ લોકમાં આવ્યા પછી બહુ જાજુ રહેવાનું નથી, પણ કોઈ દિવસ આમ કહેવત છે ને કે પાપ થાય એવું કમાવું નહીં અને રોગ થાય એવું ખાવું નહીં. બરોબર? બહુ સારું સુંદર શ્રીજી મહારાજને ગમે એવું જીવન જીવવું જોઈએ. માટે મહારાજ ક્યાં રાજી થાય, કેવી રીતે રાજી થાય, એ દરેક ભક્તોએ શાસ્ત્રમાંથી ગોતીને કાઢવું કે શું કરવાથી શ્રીજી મહારાજ આપણી ઉપર રાજી થાય. તો નાના મોટા જે કાંઈ દોષ કે પાપ હોય ને એ સભા મંડપમાં આવે નહીં. એક ગામમાં કથા બેઠી, થવું કથામાં બેઠા એટલે બધાના પાપ દરવાજે ઊભા રહ્યા, કોઈનું નાનું, કોઈનું મોટું, કોઈનું જાડું પાતળું. તે બધાય ભેગા થઈને રોવા માંડ્યા. તો એક પાપ આવીને કે તમે બધા રોવો છો શું કામ? એ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે કથા સાંભળે એના બધાય પાપ બળી જાય. આ બધાએ તો ડાયા ડમરા થઈને આખું ગામ કથા મંડપમાં બેસી ગયું, હવે આપણે બધાય બળી જઈશું. એટલે પછી રોવું તો આવે જ ને. હવે આપણે બળવાનો વારો આવ્યો ત્યારે એક દોઢ પાપ હતું. એ કે ભાઈ રોવો માને એ જે આત્મશ્રાદ્ધ કરીને કથા હૃદયમાં ઉતારી અને એટલો મહિમા જાણીને એવો સંકલ્પ કરશે કે મહારાજ રાજી થાય એવું જ જીવન જીવવું છે. એવી જે કથા સાંભળે એના તો બધાય બળી જશે, પણ આ તો અડધા એવી કથા સાંભળશે કે હમણાં કથા સભા મંડપમાં ખંખેરીને અહીં નીકળશે, એમાંથી કાંઈ લેશે નહીં. તે જે કથા ખંખેરીને અહીં નીકળે એના હવને હવ ચોંટી જાય ને રોવો શું કામ? કાંઈ બધાય થોડા બળી જઈશો, કથા સાંભળે એના બળી જઈશો. આવી એને શિખામણ દીધી. માટે વાલા બહેનો, આપણે મહારાજને હૃદયમાં ધારી અને એવી કથા સાંભળવી કે જે જન્માંતરના નાના મોટા કોઈ દોષ કે પાપ હોય તો ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાથી બળી જાય. આવી મહિમાવાળી કથા આપણે સાંભળવી. આપણા મહારાજ સર્વોપરી આ પૃથ્વી પર પધાર્યા, એવી દિવ્ય સત્સંગની સ્થાપના કરી, શાસ્ત્રો લખાવ્યા, મંદિરો કરાવ્યા, સંતો કર્યા, જીવબા લાડુબા જેવા સાંખ્યોગી બાઈઓને મહારાજે દીક્ષા અપાવી અને ધોરી માર્ગ કલ્યાણનો વહેતો મૂક્યો. શિક્ષાપત્રી મહારાજે લખી અને એ શિક્ષાપત્રી પ્રમાણે જો આપણે વર્તન કરીએ તો સહેજે શ્રીજી મહારાજ આપણી ઉપર રાજી થાય. માટે વાલા બહેનો, સત્સંગ કરવો સમજણનો. સમજણ છે ને એ બહુ મોટી વાત છે કે ક્યાં મહારાજનો રાજીપો છે, શું કરવાથી આપણો મોક્ષ થાય, આપણું કલ્યાણ થાય. બરાબર? માટે હોરેની ભક્તિ કરતાંય ઘણી પ્રકારની ભક્તિ હોય. જો રેખાબેને ભક્તિનું સરસ વિવેચન કર્યું કે દરેક શાસ્ત્રોમાં ભક્તિનું વર્ણન બહુ સરસ. એમાં સ્ત્રીઓના હૃદયમાં વહેલી ભક્તિ ઉત્પન્ન થાય. જીવબા અને લાડુબા બહુ ભક્તિ કરતા, તે એક દિવસ મૂર્તિમાન ભક્તિદેવી પ્રગટ થયા. સફેદ વસ્ત્ર પહેર્યા હતા એટલે બધાય બાઈઓ ઊભા થઈને પગે લાગ્યા કે ઓહો, આટલું બધું તેજ તમારા પાસે નીકળે છે, તો હે દેવી તમે કોણ છો? ત્યારે ભક્તિદેવી બોલ્યા કે હું મૂર્તિમાન ભક્તિ. તમે બાઈઓ બધાય ભજન બહુ કરો છો, ભક્તિ કરો છો, એટલે આજે હું તમને પ્રત્યક્ષ દર્શન દેવા આવી.
તો કીધું કે હે દેવી, કાયમને માટે તમે અમારી સભામાં હાજર રહેજો. કાયમ ભક્તિ મૂર્તિમાન હોય તો કેટલી ભક્તિ થાય. બધાએ અમારા બધાએ બાયુના હૃદયમાં હે ભક્તિ દેવી તમે રહો, એટલે 24 કલાક અમારાથી ભક્તિ થાય. ત્યારે ભક્તિ દેવી બોલ્યા કે જો ભાઈ, હું ભક્તિ દેવી છું પણ પતિવ્રતા સ્ત્રી છું. તે મારા પતિ હોય ત્યાં રહું, એકલી રહું નહીં. પૂછું કે તો તમારા પતિ કોણ છે? ત્યારે ભક્તિ દેવીએ કીધું કે મારા પતિ છે ધર્મ. જ્યાં ધર્મ હોય ત્યાં હું અવશ્ય આવીને રહું છું, આમંત્રણ પણ દેવું ન પડે. પણ જ્યાં મારા પતિ ન હોય ત્યાં તમે ગમે એટલું આમંત્રણ દો, ઘૂઘરા કડતાલું ખખડાવો, પણ હું આવું નહીં. આવું ભક્તિ માતાએ એ દાદા ખાચરના દરબારમાં જીવબા લાડુબાઈની સભામાં કીધું. વાલા બહેનો, આપણા સંપ્રદાયની દરેક વાતો બહુ સમજવા જેવી છે કે ધર્મ છે તે સર્વે સુખનું મૂળ છે. માટે પહેલાં આચાર વિચાર સદાચાર ધર્મ પાળવો જોઈએ. અને જો ધર્મ પાળી અને ભક્તિ કરીએ તો મહારાજ આપણી પર બહુ રાજી થાય. જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભક્તિ આ થોડે ઘણે અંશે બધાયમાં અવશ્ય હોવું જોઈએ. અને આ ચારેય વસ્તુ બધાએ રાખવી પણ જોઈએ. પણ ભક્તિ બધાયને જોઈએ, જ્ઞાન બધાયને થોડું થોડું જોઈએ, વૈરાગ પણ જોઈએ. આ બધું આપણા હૃદયમાં હોવું જોઈએ. બધું આમ તમારે એક શાક બનાવવું હોય, શાક તો કેટલી વસ્તુ ભેગી કરવી પડે. પહેલાં તો શાક માટે દૂધી લાવો, બટાકા કે રીંગણા લાવ્યા, સુધારવા માટે ચપ્પુ જોઈએ, બરાબર. પાણી જોઈએ, પહેલાં એને ધોવું પડે તો પાણી જોઈએ, સુધારવા માટે ચપ્પુ જોઈએ, વાસણ જોઈએ. પછી પાછો ગેસ જોઈએ, ગેસ ઉપર મૂકવા તપેલી કુકર જોઈએ, એમાં તેલ જોઈએ, ધાણા જોઈએ, જીરું જોઈએ, મીઠું, મરચું, હળદર, હલાવા ચમચો, બધું કેટલું બધું જોઈએ. ત્યારે શું બન્યું? શાક. 2 અક્ષર. આટલું બધું મટીરિયલ ભેગું કરો ત્યારે એક શાક બને. એમ દરેક વસ્તુમાં. એમ વાલા બહેનો, જ્યારે પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિને રાજી કરવા છે તો આપણામાં જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભક્તિ આ બધુંય આપણે અપનાવવું પડે. અને એ બધુંય આપણને કથામાંથી મળે, શાસ્ત્રમાંથી મળે. અને સમજ્યા વિના કે વિચાર્યા વિના, એનું મનન ચિંતન કર્યા વિના કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. માટે કથા સાંભળ્યા પછી એનું મનન કરવું. કથામાં શું શું આવ્યું, કેવા ચરિત્રો આવ્યા, કેવી ઉપદેશની વાતો આવી, એમાં મારી કઈ વાત ઉલ્લાળીને બીજાને માથે નાખવી નહીં. જેટલું આપણા જીવનમાં આપણે જરૂર હોય એટલા દરેક સારા સારા શબ્દો આપણે લેવા, જીવનમાં ઉતારવા અને હવને તાન રાખવું કે મારે ભગવાનને રાજી કરવા. આ લોકમાં 50 કે 70 વર્ષ આપણે રહેવું છે, પણ અંતકાળે મહારાજ આપણને હોંશે હોંશે તેડવા આવે એવું આપણે જીવન જીવવાનું છે, બરાબર. માટે મહારાજને સર્વોપરી જાણવા. મહારાજ કે આ પૃથ્વી પર આવ્યા નહોતા ને આવે શું ક્યાંથી રે, સહુ જાણી લે જો મન માથી રે, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આ અમારું અતિ ઉત્સાહી એવું આત્મી મહિલા મંડળ, અતિ ઉત્સાહી એવું હરિકૃષ્ણ યુવતી મંડળ ખૂબ ભાગ્યશાળી થઈ ગયું છે. આ મંડળમાં જોડાણા અને સાંખ્યયોગી બહેનોના યોગમાં આવ્યા, બરાબર. એ સ્થાન અને યોગ 2 વસ્તુ હોય ને તો મહારાજનું ભજન બહુ સારું થાય. સ્થાન ક્યાં બેસીને ભજન કરું તો મહારાજે મંદિરો આ કર્યા, ભજન કરવાના સ્થાન કહેવાય. અને યોગ, સાંખ્યોગી બહેનોનો જો યોગ હોય ને, અને એ સાંખ્યોગી બહેનો એવા આપણને મળે કે જે આપણને સીધા ભગવાનમાં જોડે. આપણામાં કંઈ દોષ હોય, આપણામાં કંઈ કુટેવ હોય તો આપણને રોકે ટોકે વઢે અને ભગવાનમાં જોડે. એ એવો જો યોગ થાય તો આપણને સીધો ભગવાનનો માર્ગ જરૂર મળે. તો આ બધાય બહેનો તમે ખૂબ ખપવાળા છો, મહિમાવાળા છો, અને વિશેષ ને વિશેષ મહારાજ રાજી થાય એવું ભજન કરજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.
પૂજ્ય બેને ખૂબ રૂડા રૂડા આશીર્વાદ સર્વ ભક્તજનોને પાઠવ્યા છે. અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી જે ભક્તજનો તેમની પણ પૂજ્ય બેને રૂડા યાદી આપી અને આશીર્વાદ આપ્યા છે. અત્યારે આપણને ખૂબ સુંદર મજાની આપણે સૌ મીઠી મધુરી, મારે સમય વધારે નથી લેવો, પરંતુ મહારાજની એ દિવ્ય ભાગીરથી પ્રાગટ્યોત્સવની કથા તરફ આપણે આગળ વધવું છે. તો અત્યારે પૂજ્ય વક્તાશ્રીના શ્રીચરણોમાં નમ્ર નિવેદન કે આપણને મહારાજના એ દિવ્ય પ્રાગટ્યની કથામાં આપણને સૌને અવગાહન કરાવે. તો અત્યારે માઇકની ગતિ પૂજ્ય વક્તાશ્રી તરફ. सत्संगी जीवन की हम कथा सुनाते, सत्संगी जीवन की ये पुण्य गाथा है स्वामी नारायण भगवान की, ये पुण्य गाथा है स्वामी नारायण भगवान की. भरत खंडे आर्यावर्ते भारत वर्ष एक नगरी है विख्यात छपैया नाम की, एक नगरी है विख्यात छपैया नाम की. यही जन्म भूमि है बाल स्वरूप घनश्याम की, यही जन्मभूमि है बाल स्वरूप घनश्याम की. हम कथा सुनाते सत्संगी जीवन की, हे पुण्य गाथा है स्वामी नारायण भगवान की, ये पुण्य गाथा है स्वामी नारायण भगवान की. अधर्म बढ़ा कली काल में सद्धर्मा का संस्थापन करने प्रभु जी ने बदरी का श्रम में दुर्वासा जी को निमित्त करके हो श्राप दिया है सारी सभा को. जन्म धरो तुम भरत खंड जाको, चैत्र शुक्ल नवमी शुभ तिथि धर्म के आंगन प्रगट प्रभु जी. भक्ति के आंगन आनंद छाया, नर नारी ने उत्सव मनाया हो. छपैया में आनंद आनंद छा गया हो, छपैया में आनंद आनंद छा गया. हम कथा सुनाते सत्संगी जीवन की, हे पुण्य गाथा है स्वामी नारायण भगवान की, हे पुण्य गाथा है स्वामी नारायण भगवान की, हे पुण्य गाथा है स्वामी नारायण भगवान की. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીમાં ભગવાનની કથા સંભળાવી રહ્યા છે કે હે રાજન, મેં તમને ભગવાનના માતા પિતાના જન્મની કથા સંભળાવી, ધર્મદેવને ભક્તિ માતા મોટા થયા છે, યુવાન અવસ્થાને પામ્યા છે, ત્યારે ભગવાનના માતા પિતાના હવે તમને લગ્નની કથા સંભળાવું છું. જગતના જીવના લગ્ન તો થાય, પણ ભગવાનના માતા પિતાના લગ્નની કથા સાંભળવી એ એક જીવનની અંદર લાહવો છે. ભગવાનના પિતા એવા ધર્મદેવ ઇટાર ગામમાં જન્મ થયો છે. બાલ શર્મા અને કૃષ્ણ શર્મા બંને સામ સામા વેવાઈ બન્યા છે, સંબંધ બંધાયા છે, લગ્ન પણ દિવસ નક્કી થઈ ગયો છે.
અને શુભ મુહૂર્ત આવી ગયું છે. ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્નના દિવસ પણ આવી ગયો. બાલ શર્માને ત્યાં માંડવો નખાયો છે અને બધા જ સગા સંબંધીઓ બધા ભેગા થયા છે. આનંદ ઉત્સવ થવા લાગ્યો છે. ધર્મદેવના લગ્ન છપૈયા ગામમાં કરવાના છે એટલે સગા સંબંધીઓને બધાને તેડાવ્યા છે. અને માંડવે બધા આ લોકના રિવાજ પ્રમાણે જાય ને, એમ આપણે પણ ધર્મદેવના લગ્નમાં જવું છે ને. આપણને પત્રિકા આવી ગઈ છે એટલે આપણે પણ જવાનું. આ જગતના લગ્નમાં આપણે જતા હોય તો ભગવાનના પિતા એવા ધર્મદેવના લગ્નમાં મનથી જોડાઈ જવાનું છે. રાય બાલ શર્મા ઘેરે રૂડો માંડવો, રાય બાલ શર્મા ઘેરે રૂડો માંડવો, ધર્મદેવના લગ્ન લખાય બાલ શર્મા ઘેરે માંડવો, બાજુ છપૈયામાં કૃષ્ણ શર્માને ઘેરે ભક્તિદેવીનો મંડપ નખાયો છે. બાલ શર્માના ઘેરે ધર્મદેવના માંડવા નખાયા છે. સગા સંબંધીઓ આવ્યા છે. સુંદર મજાની જાન શણગારવામાં આવી છે. ઈટાર ગામમાંથી ગાડામાં, માફામાં, વેલડામાં બેસી બધા જાનમાં જવા માટેના પ્રયાણ કરે છે. જાનમાં જવું કોને ન ગમે? આ જગતના જીવોની જાનમાં જવા માટે તો બધા તૈયાર થઈ જતા હોય. 3 વાગ્યાનું આમંત્રણ હોય તો 2 વાગ્યામાં તૈયાર થઈ જાય. એટલી જાનમાં જવાની બધાને તાલાવેલી હોય છે. અને ધર્મદેવના જાનમાં ઢોલ નગારા વાગે છે, નિશાનો ગડગડે છે. દેવો આકાશમાંથી દર્શન કરવા માટે આવે છે. સાક્ષાત ધર્મના અવતાર એવા ધર્મદેવ રાજા બન્યા છે. દેવોના પણ વાજાઓ વાજિંત્રો આકાશમાં વાગવા લાગ્યા છે. જાન છે ઈ છપૈયા તરફ પ્રયાણ કરી રહી છે. ધર્મદેવ સારીએ કુટુંબ પરિવારની સાથે બધા છપૈયામાં આવ્યા છે. જાડી જાન લઈને આવ્યા છે. એમ કહેવાય છે કે વરને તોરણ આવે, પોખવા માટે આવે,
અને એ પહેલા વરઘોડો ચડાવે છે. અને એ વરઘોડો જ્યારે ચડે છે ત્યારે સારી એ છપૈયા નગરીમાંથી બધા જોવા માટે આવ્યા છે. અને આ ધર્મદેવના ભાગ્યનો તો કોઈ પાર નથી. આ કૃષ્ણ શર્મા કેવા ભાગ્યશાળી છે, એને જમાઈ કેવા મળી ગયા. આમ બધા બાયું વાતો કરે, કેમ કે વરઘોડો ચડે ત્યારે બાયું બધા જોવા જાય ને. આખું છપૈયા ઉમટી પડ્યું છે. ધર્મદેવ એવા ગુણિયલ અને રૂપવાન અને પાછા વરરાજાના વેશમાં છે. સાત્વિક વેશ ધારણ કર્યો છે અને ધર્મદેવ વરરાજા બન્યા છે. છપૈયાના ભાગ્ય ઉઘડી ગયા છે. એ છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વરરાજા. હે છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વરરાજા. હે વાગે ઢોલ શરણાઈને વાજા, ધર્મદેવ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, ધર્મદેવ બન્યા છે વરરાજા. હે માથે મોર મુગટ ને કાનોમાં કુંડળ શોભે કેવા સુંદર, અંગે દરા દરિયાની વાગા, ધર્મદેવ બન્યા છે વરરાજા. છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, ધર્મદેવ બન્યા છે વરરાજા. ધર્મદેવે વરરાજાનું સ્વરૂપ ધારણ કર્યું છે, શણગાર સજ્યા છે. અને જ્યારે વરઘોડો ચડ્યો છે ત્યારે છપૈયાની નારીઓએ ખૂબ ભાવથી દર્શન કર્યા છે. ભક્તિ દેવીના ભાગ્યનો કોઈ પાર નથી. ધર્મદેવ રૂપવાન ને ગુણવાન છે. અને પછી જ્યારે વર તોરણ આવે ત્યારે સાસુ વધાવવા માટે આવે, ત્યારે વધાવતા હોય આ જગતના રિવાજ પ્રમાણે. પછી મંગલ ફેરા ફેરવે છે. ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફરાય. પહેલા 3 ફેરે તો પુરુષ આગળ હોય ને ચોથે ફેરે સ્ત્રી આગળ થઈ જાય છે. એનો અર્થ એ છે કે ધર્મ અર્થ અને કામ આ 3માં પુરુષ આગળ ને આગળ રાખવા, એ કેમ કરવું, પણ મોક્ષના માર્ગમાં તો સ્ત્રી આગળ હોય છે. ભક્તિ માર્ગની અંદર સ્ત્રી છે એ ગોપી ભાવે ભગવાનનું ભજન કરે, એટલે ચોથે ફેરે આગળ એટલે કરવામાં આવે છે. આ રીતે 4 ફેરા ફેર્યા છે. મંગલમય દિવ્ય લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉકેલ્યો છે. ત્યાર પછી આ જગતની અંદર વિદાયના રિવાજ હોય છે. એમ કહે છે કન્યાને જ્યારે વિદાય આપે છે ને ત્યારે આખો દિવસ આનંદમાં પસાર થયો હોય, પણ જ્યારે વિદાયનો સમય થાય ને ત્યારે કરુણ વાતાવરણ સર્જાય છે. આખરે દીકરીની વિદાય એટલે બહુ વસમી વિદાય હોય છે. કર્ણવ જેવા પાલક પુત્રી શકુંતલાને વિદાય આપી એને વળાવ્યા ત્યારે આખું શાંકુતલ કાવ્યની અંદર કાલિદાસે વર્ણન કર્યું છે કે પરાય પાલક પુત્રીના લગ્ન દુષ્યંત સાથે કર્યા. ફેરા ફેરવીને જ્યારે વળાવા ગયા ને ત્યારે કર્ણવ ઊભા થાંભલાને બાત ભરીને રડ્યા હતા. ત્યારે કર્ણવ બોલ્યા હતા, મારી દીકરી નથી છતાં પણ વળાવા સમયે મને આટલું દુઃખ થતું હોય તો જેની ખરેખર પોતાની દીકરી હોય એ પિતાને કેટલું હૃદયમાં દુઃખ થતું હશે. જંગલના ઝાડવા પણ રડે છે. એમાંય મા વગરની દીકરી હોય અને એને જ્યારે વળાવાનો પ્રસંગ આવે, એક નાના ભાઈને મૂકી અને પોતે સાસરે જાય ત્યારે રડતા રડતા ભાઈને ભલામણ કરતી હોય, ભાઈ મેં તને ખૂબ લાડ લડાવ્યા છે, પિતાને દુખી ન થાય એનું ધ્યાન રાખજે. આમ બોલતી બોલતી જ્યારે સાસરે જાય ત્યારે માંડવો મૂકીને ચાલે ને ત્યારે એ બાપની દશા કેવી થતી છે. ગમે તેવા પુરુષ હોય પણ વળાવાના પ્રસંગમાં આંસુ આવ્યા વગર રહેતા જ નથી. જનક જેવા વિદેહી થઈ ગયા.
દીકરીને વળાવે, સીતાજીને વળાવતા હતા ત્યારે જનક રાજા પણ માંડવાના થાંભલાને બાત ભરી ભરી ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. ત્યારે સુનૈના રાણીએ કીધું, તમે આવા જ્ઞાની થઈને કેમ રડો છો? ત્યારે કીધું, હવે મને ખબર પડી દીકરીને વળાવવાની પીડા બાપના હૃદયમાં કેવી હોય છે. દોડી દોડીને સીતાજી, જેનો પગ પૃથ્વી ઉપર ટકતો નહોતો, એનો પગ ઉમરો ટેકવામાં કેટલી વાર લગાડતો હતો. ટકતો નહીં પગ ધરતી ઉપર, આજ પગ ત્યાંથી જી ગયો. ડુંગરા જેવડો ઉંબરો બેણે માંડરે ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો. ઈ જનક જેવા પિતા પણ દીકરીને વળાવે ને ત્યારે ભાંગી પડતા હોય છે. જાણે મારા કાળજાનો કટકો સીતા ગયા. હિમાલયના પુત્રી પાર્વતીને વિદાય કર્યા ત્યારે માતા મેના અને હિમાલયને પણ બહુ વસમું લાગ્યું હતું. આ દીકરીના વળાવાના પ્રસંગો જ એવા હોય છે. ત્યારે માતા પિતા દીકરીને જ્યારે વળાવે ને ત્યારે એ કરુણ દ્રશ્યમાં દીકરીને માથે હાથ મૂકીને ભલામણ કરતા હોય, હે દીકરી, આજથી આ તારું ઘર ઈ તારું ઘર નથી, તારા સસરાનું ઘર એ જ તારું સાચું ઘર છે. હસતા હસતા અહીંથી તું રજા લે અને ત્યાં તારા ઘરને માન અને ત્યાં શાંતિથી તું જીવન જીવજે. સારા સંસ્કારો ભરેલી વિદાય માતા પિતા આપતા હોય એના શબ્દો આપણે સાંભળીએ